નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને સમાચારમાં સૌથી મહત્વના સમાચાર પર સૌપ્રથમ નજર કરીશું। વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા કે જે મુંબઈ પહોંચી, રોહિત બ્રિગેડનું મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે ક્રિકેટ રસિકો રસ્તાઓ પર ઉમટી પડ્યા છે। મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ નરીમન પોઈન્ટથી મરીન ડ્રાઈવ સુધીની આ વિક્ટરી પરેડ યોજાશે। મરીન ડ્રાઈવ પર માનવ મહેરામણ ઉમટ્યું છે અને જય હિન્દના ગગનભેદી નારાથી આખું મુંબઈ અત્યારે હાલ ગુંજી ઉઠ્યું છે। વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત માટેની તમામ તૈયારીઓ છે। હૈયે હૈયો દળાય પ્રકારના દ્રશ્યો હાલ મુંબઈ મરીન ડ્રાઈવ પરથી છે। ચેમ્પિયન્સની એક ઝલક જોવા માટે ક્રિકેટ રસિકોની ત્યાં પડાપડી થઈ રહી છે। ભારતે 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ જીત્યો છે। સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા આ અત્યારે દ્રશ્યો હાલ મુંબઈના છે। મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ યોજાશે હમણાં થોડી જ ક્ષણોમાં અને તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે। હૈયે હૈયો દળાય પ્રકારની પરિસ્થિતિ, લોકો ત્યાં એ રીતે ઊભા છે। નરીમન પોઈન્ટથી મરીન ડ્રાઈવ સુધી વિક્ટરી પરેડ, રોહિત શર્માની આગેવાનીમાં ટીમે જ્યારે આ વિક્ટરી હાંસલ કરી છે તો એને વધાવવા માટે સૌ કોઈ મુંબઈવાસીઓ અત્યારે ત્યાં ઉપસ્થિત છે અને જય હિન્દના ગગનભેદી નારાથી હાલ મુંબઈ ગુંજી ઉઠ્યું છે। વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત અને સ્વાગત માટેની તૈયારીઓ તડામાર છે। ચેમ્પિયન્સની એક ઝલક જોવા માટે સૌ કોઈ ત્યાં ઉપસ્થિત છે અને ચેમ્પિયન્સ હમણાં થોડી જ વારમાં પોતાનો રથ લઈ, વિજય રથ લઈને ત્યાં સૌ કોઈની સમક્ષ ઉપસ્થિત થશે। ચેમ્પિયન્સની એક ઝલક જોવા માટે ક્રિકેટ રસિકો હાલ તે ઉપસ્થિત છે, એમની પડાપડી જોવા મળી રહી છે। તો વર્ષો બાદની આ ભવ્ય જીત અને જીત બાદની આ તૈયારીઓ છે। T20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બેડોસથી પરત ફરેલી ટીમ ઇન્ડિયા પીએમ નરેન્દ્ર મોદીને મળી અને મુંબઈ પહોંચી છે। હાલ નરીમાન પોઈન્ટથી લઈ જવામાં આવી રહ્યા છે અને ઓપન રૂફ બસમાં નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી તેઓ વિક્ટરી પરેડ કરશે। ત્યારે સ્ટેડિયમમાં કેશ પ્રાઇઝ પણ આપવામાં આવશે। અહીંયા ફેન્સને ફ્રી એન્ટ્રી આપવામાં આવી છે। પરેડના ચાહકોમાં ભારે ઉત્તેજના છે। ભારે વરસાદ બાદ પણ ડ્રાઈવમાં હજારો ચાહકો અહીંયા ઉપસ્થિત છે। ભારતે 17 વર્ષ બાદ આ ખિતાબ જીત્યો છે, 17 વર્ષ બાદ આ સફળતા હાંસલ કરી છે। I'm super excited. Look at this. It's incredible. I've never seen something like this in my life. It's totally mad. मैंने जब सुना like 2 days ago when they announced it, I've been waiting since then. I planned all my work accordingly so I could be free for this. Bobby and I've never seen something like this. It's totally crazy and it just shows like the true spirit of India, how we all are together for cricket. I think all these people have taken a day off. તો અદ્ભુત નજારો, અદ્ભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે। મરીન ડ્રાઈવ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને ઓપન રૂફટોપ બસમાં હવે તેઓ ત્યાંથી ડ્રાઈવ કરશે અને તેમની એક ઝલક મેળવવા માટે મુંબઈવાસીઓ અત્યારે ત્યાં ઉપસ્થિત છે। જય હિન્દના ગગનભેદી નારાથી હાલ મુંબઈ આખું ગુંજી ઉઠ્યું છે। વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત અને સ્વાગતની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। લોકો રસ્તા ઉપર ઉપસ્થિત, મુંબઈમાં વરસાદ પણ અને વરસાદની વચ્ચે ક્રિકેટ રસિકો ત્યાં ઉપસ્થિત છે। તેમના દ્વારા સ્વાગત કરવામાં આવશે અને એ ફેન્સનો ઉત્સાહ પણ 7મા આસમાને અત્યારે હાલ પહોંચ્યો છે। ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે ક્રિકેટ રસિકો ત્યાં પહોંચ્યા છે અને ન્યૂઝરૂમથી લાઈવ સહયોગી જતીન પણ આપણી સાથે જોડાયા છે। જતીન, ટીમ ઇન્ડિયાએ એક ઇતિહાસ રચ્યા બાદ અહીંયા પહોંચી અને ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ છે હાલ। બિલકુલ રાધા, ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ હોય જ, કારણ કે 2024નો T20નો આ વર્લ્ડ કપ છે તે ખૂબ જ ખાસ રહ્યો છે। કારણ કે 2007માં જ્યારે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ જીતી હતી અને જે પ્રથમ વર્લ્ડ કપ હતો તે જીત્યું હતું અને તે બાદ જે વર્ષો 17 વર્ષ બાદ ભારતીય ટીમે એક કરામત કરી અને T20નો જે ખિતાબ છે તે ભારતીય ટીમે પોતાના નામે કરી દીધો। મુંબઈમાં જે રીતે ઉજવણી થઈ રહી છે, મુંબઈમાં તેનું જશ્ન મનાવાઈ રહ્યું છે। થોડી જ વારમાં જે ટીમ ઇન્ડિયા છે તે મરીન ડ્રાઈવ ખાતે પહોંચશે અને મરીન ડ્રાઈવમાં જે રીતે ટીમ ઇન્ડિયા પોતાનું પ્રદર્શન કરવાની છે, પોતાનું જે શક્તિ પ્રદર્શન કરવાની છે અને સાથે જ થોડી તેના બાદ વાનખેડે સ્ટેડિયમ ખાતે તે પહોંચવાની છે। વાનખેડે સ્ટેડિયમ ખાતે પણ ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી ગઈ છે। ટીમ જે T20 વર્લ્ડ કપમાં જે કરામત કરી છે, લગાતાર એક પણ મેચ હાર્યા વિના ટીમ ઇન્ડિયાએ જે પ્રદર્શન કર્યું છે, આપણે અમારા જે સહયોગી છે તેમની પાસેથી પણ જે માહિતી મેળવીશું। વિકાસ, જે રીતે ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો છે, મુંબઈમાં જશ્ન છે, કેવી રીતે જોઈ રહ્યા છો આ જશ્નને?
બિલકુલ આજે જશ્ન છે જતીન તે આખો દેશ મનાવી રહ્યો છે ને આપણે બીજી વાર સતત આટલા દિવસોમાં બીજી વાર દિવાળી મનાવીશું કારણ કે જ્યારે ફાઇનલની મેચ હતી ત્યારે પણ આખા દેશે દિવાળી મનાવી હતી. એ છેલ્લી જે ઓવર હતી 6 બોલમાં 16 રન મારવાના હતા અને પછી જે સૂર્યકુમાર યાદવે જ્યારે કેચ પકડ્યો ત્યારે જ આપણે વર્લ્ડ કપ આપણે આમ તો હાથમાં લઈ લીધેલું, પરંતુ જે આખી રોમાંચક મેચ હતી જે પરિણામ આવ્યા બાદ સૌ કોઈમાં ખુશીનો માહોલ હતો. આજે એ જ ખુશી ટીમ ઇન્ડિયા ફરી એકવાર દેશવાસીઓ પાસે વહેંચવા માટે આવી રહ્યા છે ને આ જે પળ છે તેની હંમેશા જે ક્રિકેટ રસિકો હોય છે તે તેની રાહ જોતા હોય છે ને પળ આખરે આવી ગઈ છે. અને જ્યારે આઈપીએલ મેચ પતી અને આપણી જે ટીમ હતી સૌથી છેલ્લે ત્યાં પહોંચી હતી આખી, કારણ કે બધી ટીમના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને જ્યારે આપણે અલગ અલગ ટીમના જે ખેલાડીઓના ઇન્ટરવ્યૂ પણ સાંભળ્યા તેમણે કહ્યું કે આ વખતે અમે એક કોન્ફિડન્સ તો હતો પરંતુ ઓવર કોન્ફિડન્સ અમે નહોતો રાખ્યો. તે એક જીતનું એક સૌથી મોટું એક પરિબળ છે, તેના કારણે આપણે આ આખી જે ખુશી છે તે મનાવી રહ્યા છે. પરંતુ જ્યારે હજુ સુધી આપણે જે બસ આવશે ચેમ્પિયન્સની જે બસ આવવાની છે તેની રાહ રહેશે. બિલકુલ વિકાસ, તો જે રીતે 29 જૂનનો એ દિવસ હતો, ખૂબ જ ઐતિહાસિક મેચ હતી, રોમાંચક મેચ હતી. 7 રને ટીમ ઇન્ડિયા જે રીતે જીત મેળવી હતી અને તે બાદ સમગ્ર જે માહોલ છવાયો હતો ન માત્ર અમદાવાદમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં આ માહોલ છવાયો હતો. અમારા સહયોગી જે કામ કરી રહ્યા છે હર્ષદ, તેમને પણ પૂછીશું. હર્ષદ, જે રીતે સમગ્ર માહોલ છવાયો હતો, ટીમ ઇન્ડિયા જશ્નમાં જે ડૂબી હતી, હવે આ વખતે મુંબઈમાં જે રીતે જશ્ન મનાવાઈ રહ્યો છે, કેવી રીતે જોઈ રહ્યા છો આપ? જી, ખૂબ જ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો, ભીડ ઉમટી પડી છે દર્શકોની અને ટીમ ઇન્ડિયાના એવું કહેવાય કે એમની એક ઝાંખી મેળવવા માટે લોકો અહીંયા એકઠા થયા છે, તો ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. બિલકુલ 29 જૂનનો એ દિવસ હતો, તે દિવસે જે ટીમ ઇન્ડિયા ખૂબ જ ઓછા રનના માર્જિનથી જીતી, તે જીતને કેવી રીતે આપ જોઈ રહ્યા છો? જી, બહુ જ રોમાંચક મેચ પહોંચી હતી અને જે રીતે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન રહ્યું છે એ ખૂબ જ સરાહનીય છે. બિલકુલ, ખૂબ જ સરાહનીય પ્રદર્શન રહ્યું ટીમ ઇન્ડિયાનું અને ટીમ ઇન્ડિયા જે રીતે વર્લ્ડ કપ જીતી અને તે વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ્સ પણ સર્જાયા. 37 વર્ષની ઉંમરે રોહિત શર્માએ પોતાની કેપ્ટન ઇનિંગ તો રમી જ, સાથે સાથે વર્લ્ડ કપમાં જે સૌથી વધુ રન છે ભારતીય ટીમના તે બનાવવાનો પણ તેણે રેકોર્ડ કર્યો. એટલે કે રોહિત શર્મા તેને એક ખૂબ જ અનુભવી, જે રીતે વન ડેનો વર્લ્ડ કપ હતો તેમાં તો ભારતીય ટીમ ફાઇનલમાં આવીને ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી, પરંતુ T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને ભારતીય ટીમે હરાવી. વિપુલને આપણે પૂછીશું. વિપુલ, જે રીતે વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ થોડા માટે રહી ગઈ, ફાઇનલમાં આવીને હારી ગઈ, પરંતુ આ વખતે ભારતીય ટીમે એ કરામત કરી બતાવી અને T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની. આ જીતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ જતીન, એક સમય હતો જ્યારે આના પહેલા જ્યારે આપણે હાર્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકના ખભા ઉપર હાથ મૂકીને બધાને આશ્વાસન આપ્યું હતું કે ભલે અત્યારે હારી ગયા પણ ફરી ફ્યુચરમાં આપણે જીતીશું. અને ખરેખર એ દિવસ આજે ફરી પાછો આવ્યો છે. આજે જે રીતે માનવ મહેરામણ ઉમટ્યું છે મુંબઈમાં, એ જોઈને ચોક્કસ એવું લાગે છે કે વિશ્વ વિજેતા ભારત જે છે એ ખરેખર એને ક્રિકેટ રસિકોના દિલમાં જે છે જગ્યા જે બનાવી હતી, આજે ખરેખર એ સિદ્ધિ સુધી ભારતીય ટીમ પહોંચી છે. અને લાગે છે કે હવે જે ભારતીય ક્રિકેટરો જે છે એમનું જે મનોબળ હતું જે તે ખૂબ જ મજબૂત લાગી રહ્યું છે. વિપુલ, જે રીતે ખાસ કરીને આપણે રોહિત શર્માની વાત કરીએ, રોહિત શર્મા 37 વર્ષની ઉંમર, સૌથી અનુભવી બેટ્સમેન, સૌથી અનુભવી કેપ્ટન, રોહિત શર્માને લઈને આપ શું કહેવા માંગશો? ચોક્કસ, રોહિત શર્મા આમ તો જો કહીએ તો કેપ્ટનની વાત કરીએ તો કેપ્ટન રીતે ખૂબ જ એક ધોની પછીનો એક સૌથી સફળ જે કેપ્ટન છે એ કહેવાય. કારણ કે જ્યારે આપણે મેચ જીત્યા ત્યારે પણ આપણે જોયું હતું કે જે રીતે એની આંખોમાં હર્ષના આંસુ હતા અને જે રીતે એણે આપણી જે વિજય બન્યા પછી એણે જે રીતે પ્રોત્સાહન મળ્યું છે અને એને આખી ટીમને જે સાથે લઈને ચાલ્યો છે રોહિત શર્મા, ખરેખર આ કાબિલે દાદ છે. અને એક કેપ્ટન સાચે ખરેખર કેવું હોવો જોઈએ, એની જીવતી જાગતી મૂર્તિ એટલે રોહિત શર્મા. બિલકુલ, રોહિત શર્મા એકદમ શાનદાર કેપ્ટન અને સાથે સાથે જ ન માત્ર રોહિત શર્મા પરંતુ સમગ્ર ટીમ જે રીતે કરામત કરી રહી હતી અને ભારતીય બોલર્સ પણ કરામત કરી રહ્યા હતા અને તે રીતે જે જશ્ન મનાવાઈ રહ્યો છે મુંબઈમાં આ જશ્ન થઈ રહ્યું છે અને તેની શાનદાર ઉજવણી હવે થોડી જ વારમાં થવાની છે. રાધા.
બિલકુલ જતીન, આભાર આપનો જોડાવા બદલ. તો ભારતની આ એક લોકપ્રિયતા છે, આ જ વસ્તુ છે કે જ્યારે પણ ટીમ ઇન્ડિયા હારે છે ત્યારે પણ આ જ રીતે પડખે ઊભા હોય છે, અને જ્યારે ટીમ ઇન્ડિયા જીતે છે તો એ જીતને વધાવવા માટે પણ લોકો આ જ રીતે એમની પડખે ઊભા હોય છે. તો આ મરીન ડ્રાઈવના દ્રશ્યો છે. નરીમન પોઈન્ટથી મરીન ડ્રાઈવ સુધી વિક્ટરી પરેડ યોજાવા જઈ રહી છે.